નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયેલે જે હુમલા કર્યા એના બરાબર આજે 1 મહિનો આ યુદ્ધને થઈ ગયું છે અને હજુ પણ પરિસ્થિતિ જૈસે થે છે. મજાની વાત એ છે કે યુદ્ધ શરૂ થયું એ પહેલાં હોર્મુઝની ખાડી ખુલ્લી હતી અને આજે એક મુદ્દાના કાર્યક્રમ પર અમેરિકા ઈરાનનું ગળું દબાવવાની કોશિશ કરી રહ્યું છે અને કહે છે કે હોર્મુઝની ખાડી ખોલો, નહીં તો જોવા જેવી થશે. હવે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે 2 મોઢાની વાત કરી રહ્યા છે. આજે સવારના એટલે કે ભારતીય સમય પ્રમાણે તમે વહેલી સવારના ફાઇનાન્શિયલ ટાઈમ્સ અખબાર વાંચો તો એમાં ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે પોતાની મેલી મુરાદ શબ્દ હું વાપરું છું એટલા માટે કે એમણે કહ્યું કે મારી દાનત તો ઈરાનનું ક્રૂડ ઓઇલ પડાવવાનું છે અને એમણે કહ્યું કે ઈરાનનું ક્રૂડ ઓઇલ મળે એના માટે અમેરિકા આ કરી રહ્યા છે. એક અમેરિકી રાષ્ટ્રપ્રમુખ તરીકે આ વાક્ય કેટલું યોગ્ય છે, શોભાસ્પદ છે એ તો સમજાતું નથી, પરંતુ એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વેનેઝુએલામાં અમે ક્રૂડ ઓઇલ લીધું એ જ રીતના ઈરાન પર પણ અમે ક્રૂડ ઓઇલનો કબજો જમાવવા માંગીએ છીએ. અને એમણે કહ્યું કે ઈરાન સાથે મંત્રણા થઈ રહી છે, હકારાત્મક મંત્રણા થઈ રહી છે અને મને વિશ્વાસ છે કે ઈરાન જો અમેરિકાની વાત પર સ્વીકાર નહીં કરે તો અમેરિકા યેન કેન પ્રકારે ખર્ગ આઇલેન્ડ પર હુમલો પણ કરી શકે છે, કબજો પણ કરી શકે છે અને ઇઝરાયલની સાથે મળી અને હોર્મુઝની ખાડી ખોલવા માટે શક્ય તમામ પ્રયત્નો કરશે. ત્યારબાદ એમનું નિવેદન મોડી રાત્રે એવું આવ્યું કે ઈરાનને સાથે હવે અમે ડાયરેક્ટ મંત્રણા કરી રહ્યા છીએ. હવે ઈરાન સાથે અમેરિકા ડાયરેક્ટ મંત્રણા કરી રહ્યું છે એ વાતનો ખુલાસો આજે સૌથી પહેલી વખત થયો છે ને આ વિડીયો તમે છેક સુધી જોશો તો તમને સંપૂર્ણ ચિત્ર જે છે એ ખ્યાલ આવી જશે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું વ્હાઇટ હાઉસ હવે શું ઇશારો કરી રહ્યું છે. આજે દિવસભરના ઘટનાક્રમ જુઓ તો માર્કો રૂબિયો કે જે એમના વિદેશ મંત્રી છે એમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે માત્ર ને માત્ર મંત્રણાથી જ આ યુદ્ધનો માર્ગ નીકળશે, કારણ કે વ્હાઇટ હાઉસને પેન્ટાગોન દ્વારા જે બ્રીફિંગ કરવામાં આવ્યું છે એ બ્રીફિંગમાં કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ભલે અગાઉ એવું કહ્યું હોય કે અમે ખર્ગ આઇલેન્ડનો કબજો લઈ લઈશું, લારાક આઇલેન્ડનો કબજો લઈ લઈશું, હોર્મુઝની ખાડી ખોલવા માટે તમામ તાકાત લગાડીશું. અત્યારે અમેરિકાએ લગભગ 5000 જેટલા નૌસેનાના સૈનિકો એટલે કે જેને આપણે મરીન સોલ્જર્સ કહીએ છીએ, મરીન સોલ્જર્સ ઉતાર્યા છે. લગભગ 2000 જેટલા સૈનિકો અત્યારે ઈરાનની આસપાસ હવાઈ મથકો પર ગોઠવાયેલા છે, જેને આપણે એરફોર્સના ઓફિસર્સ કહી શકાય. અને લગભગ 50,000 થી 60,000 જેટલા જવાનો ઈરાનની આસપાસના 9 દેશોમાં એટલે કે કુવૈતમાં, બહેરીનમાં, કતારમાં, જોર્ડનમાં, સાઉદી અરેબિયામાં, દુબઈ, અબુધાબી, શારજા બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ એમની છાવણીઓમાં ગોઠવાયેલા છે. પરંતુ અમેરિકાના પેન્ટાગોનના અધિકારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પને સલાહ આપી છે કે દુસ્સાહસ કરવા જેવું નથી. ઈરાને કહ્યું છે તેમ જો આપણે બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ એટલે જમીન પર કબજો લેવા જઈશું તો મોટી સંખ્યામાં અમેરિકી સૈનિકો અને અમેરિકી જહાજો પણ ગુમાવવા પડશે, એરફોર્સમાં પણ ખાસા સૈનિકો ગુમાવવા પડશે અને નૌસેનામાં તો એટલી બધી ખરાબ હાલત દેખાય છે કે યુએસએસ અબ્રાહમને પણ પાછું લઈ જઈને હિન્દ મહાસાગરમાં લઈ જવું પડ્યું છે અને એ જ રીતના એમનું બીજું જે એરપોર્ટ કેરિયર છે ફોર્ડ એને પણ રિપેરિંગ માટે મોકલવું પડ્યું છે. એટલે એમણે કહ્યું કે લશ્કરી દ્રષ્ટિએ જોવા જઈએ તો ઈરાન પર હુમલો કરવા માટે અમેરિકા અત્યારે સજ્જ નથી અને એ ડાપણભર્યું કદમ પણ નહીં કહેવાય. એટલે માર્કો રૂબિયોએ બપોરે પત્રકારો સાથેની વાતચીતમાં એવું કહ્યું કે ના ડોનાલ્ડ ટ્રમ્પ તો સંવાદ સાધવા ઈચ્છે છે, સંવાદથી સમાધાનનો માર્ગ નીકળશે અને અમેરિકા ઘર્ષણ વિના જો ઈરાન સાથે કોઈ એક રસ્તો નીકળે, સમાધાનનો માર્ગ મોકળો થાય એવું ઈચ્છી રહ્યા છે. હવે ત્રીજી તરફ મોડી રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પાછા અલગ રાજાપાઠમાં આવી ગયા અને તેમણે કહ્યું કે નવી ધમકીભર્યા શબ્દોમાં એમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે કહ્યું, જે તમે સ્ક્રીન પર પણ જોઈ શકશો, એમણે એવું કીધું જો ઈરાન હોર્મુઝની ખાડી સત્વરે નહીં ખોલે તો અમેરિકા અત્યાર સુધી સંયમ રાખીને બેઠું છે અને અમેરિકા ઈરાનને તબાહ કરી નાખશે. હવે આ જે છે એકદમ અંતિમવાદી શબ્દો જે છે એ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બોલી રહ્યા છે. એમણે એવું કહ્યું છે કે અમે ઈરાનના તમામ પાવર પ્રોજેક્ટ્સ જે છે એટલે કે વીજ મથકો
એને ધ્વંસ કરી નાખીશું. ઈરાનના ઓઇલ અને ગેસ મથકો છે એને અમે સળગાવી દઈશું, એને ફૂંકી મારીશું. અને એટલું જ નહીં, ઈરાનના ડિસેલિનેશન પ્લાન્ટ્સ એટલે કે જે દરિયાનું પાણી જે છે, જે ખારા પાણીને મીઠું બનાવીને લોકો પી રહ્યા છે, એને કહ્યું છે કે અમે તમામ ડિસેલિનેશન પ્લાન્ટ્સ જે છે એ પણ ખતમ કરી નાખશું. ટૂંકમાં ઇઝરાયલ આજ દિન સુધી જે ભાષા બોલતું હતું કે અમે ઈરાનને નકશામાંથી ભૂસી નાખીશું, અલબત્ત એ જ લાઇન પર હવે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ પણ ધમકીના સૂરમાં બોલી રહ્યા છે કે અમે ઈરાનને તબાહ કરી નાખીશું. એટલું જ નહીં, એક એવું પણ અમેરિકી અખબારોમાં અહેવાલ આવી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પની બીજી યોજના એ છે કે ઈરાનના જે ન્યુક્લિયર પ્લાન્ટ્સ જે છે, સંભવિત ન્યુક્લિયર પ્લાન્ટ્સ, ત્યાં આગળ જેમ વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ માદુરોને ઉઠાવી લીધા હતા, તેમ એક સ્પેશિયલ કમાન્ડો ફોર્સનું ઓપરેશન કરી અને ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ જે છે ત્યાં સર્જિકલ સ્ટ્રાઇક કરી અને ઈરાનનું જે 454 કિલો જેટલું યુરેનિયમ જે છે એ યુરેનિયમને ઉઠાઈ જવાની અમેરિકાની યોજના છે. અલબત્ત આ બધી વાતો જે છે એ કાગળ પર ભલે સારી લાગતી હોય, આ એટલું સરળ નથી એવું પેન્ટાગોનના અધિકારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પને સમજાવી દીધું છે કે આ પ્રકારના ઓપરેશન ઈરાનમાં જઈને કરવાનું કામ સહેલું નથી, કારણ કે ઈરાને પરચો આપી દીધો છે. જે રીતે ઈરાન જે છે એ મિસાઇલ અને ડ્રોનના હુમલા ઇઝરાયલ પર કરી રહ્યું છે, ખાડીના બીજા બધા દેશો પર કરી રહ્યું છે, અને અમેરિકી છાવણીઓ પર જે રીતના હુમલા થયા છે એ જોતાં અમેરિકી પેન્ટાગોને કહ્યું છે કે આ યુદ્ધ જો લંબાશે તો લશ્કરી દ્રષ્ટિએ પરિણામ ઈચ્છિત આવી શકે તેમ નથી. 90% ચાન્સીસ એ છે કે અમેરિકાને આ યુદ્ધમાં ખાસી ખુવારી ભોગવવી પડે. હવે યુદ્ધના 31મા દિવસે જ્યારે આપણે આ વાત કરી રહ્યા છે ત્યાં સુધી અમેરિકાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે એમના 13 જેટલા સૈનિકો મૃત્યુ પામ્યા છે, ને લગભગ 200થી વધુ સૈનિકો જે છે એ વધતા ઓછા અંશે કેટલાક તો જે છે બહુ જ ગંભીર રીતે ઘાયલ થયા છે. અલબત્ત આ સત્તાવાર આંકડો છે. ઈરાનના 1937 લોકો મૃત્યુ પામ્યા છે અને લગભગ 24,800 જેટલા લોકો જે છે એમને ઈજા થઈ છે. લેબેનોનમાં સેકન્ડ હાઈએસ્ટ લગભગ 1238 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. એનો અર્થ એ કે લેબેનોનના મોરચે ઇઝરાયલ જે છે એ બહુ જ ખતરનાક અને ભીષણ જંગ લડી રહ્યું છે, કારણ કે લેબેનોનમાં હિઝબુલ્લાના લડવૈયાઓ જે છે એ ઈરાન સામે ભયંકર યુદ્ધ લડી રહ્યા છે. તો ઇઝરાયેલે જે સત્તાવાર આંકડો જાહેર કર્યો છે એ પ્રમાણે એમણે કહ્યું છે કે એમના 20 નાગરિકોના મૃત્યુ આ યુદ્ધમાં થયા છે, પરંતુ ઈરાનની સામે એ એવું પણ સ્વીકારે છે ઇઝરાયલ કે લગભગ 6008 જેટલા નાગરિકોને ઈજા થઈ છે. એનો અર્થ એ કે ઇઝરાયલ સ્વીકારે છે કે એમના 6008 જેટલા નાગરિકોને નુકસાન થયું છે, ઈજા થઈ છે. એનો અર્થ એ કે ઇઝરાયલમાં પણ હુમલાઓ થયા છે એવું ઇઝરાયલ હવે સત્તાવાર રીતે સ્વીકારતું થયું છે. દુબઈ અને અબુધાબીમાં 11, સાઉદી અરેબિયામાં 2, ઓમાનમાં 3, બહેરીનમાં 3, કુવૈતમાં 7. એમાં આજે જ એક ભારતીય નાગરિક જે છે એ શ્રમિકનું ત્યાં મૃત્યુ થયું છે. સિરિયામાં 4 અને પેલેસ્ટાઇનમાં 4. હવે સૌથી વધુ આ દ્રષ્ટિએ જોવા જઈએ ખાડીના દેશોમાં તો ઈરાકમાં લગભગ 100 જેટલા લોકોના મૃત્યુ થયા છે. એનો અર્થ એ થયો કે ઈરાક અને ઈરાન વચ્ચે ક્યાંક ખાનગીમાં સમજૂતી છે. તમે જો અવલોકન કર્યું હોય તો ઈરાકમાં અમેરિકી લશ્કરી છાવણીઓમાં સાઉદી અરેબિયા પછી સૌથી વધુ હુમલો થયો છે, અને ઈરાકમાં જ્યારે ઈરાનની મિસાઇલ પડે છે અમેરિકી લશ્કરી છાવણીઓ પર, ત્યારે ત્યાંના સ્થાનિક લોકો જે છે કિકિયારીઓ કરે છે. એનો અર્થ એ કે સ્થાનિક પ્રજા ઈરાનને સમર્થિત હોય એવું દેખાઈ રહ્યું છે, અને ત્યાં શિયા સુન્નીના ભેદ જે છે એ મટી ગયા છે. ઇસ્લામિક ભાઈચારો જે છે ઉડીને આંખે વળગી રહ્યો છે. હવે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે હિઝબુલ્લા મેદાનમાં છે, અને હિઝબુલ્લા અને ઇઝરાયલ વચ્ચે જે રીતના યુદ્ધ ચાલી રહ્યું છે એમાં આજે 3 શાંતિદૂત, સંયુક્ત રાષ્ટ્ર સંઘના 3 શાંતિદૂત જે છે એ પણ એનો ભોગ બન્યા છે અને તેઓનું મૃત્યુ થયું છે, જેની દુનિયાભરના દેશોએ, ભારત સહિત બધા દેશોએ ટીકા કરી છે કે પીસ કીપિંગ ફોર્સિસના જે લોકો હોય અથવા તો જે સંયુક્ત રાષ્ટ્ર સંઘના શાંતિ મિશન માટે આવ્યા હોય એમની પર હુમલો ન થવો જોઈએ. હવે છેલ્લા 24 કલાકની વાત કરું તો ઇઝરાયલ અને ઈરાન બંનેએ એકબીજા સામે ભયંકર મિસાઇલ અને ડ્રોનના હુમલા ચાલુ જ રાખ્યા છે. ઇઝરાયેલે તહેરાનની સાયન્સ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી જે છે એની પર ભયંકર મિસાઇલ હુમલા કરી અને યુનિવર્સિટીને લિટરલી કાટમાળમાં ફેરવી નાખી છે. ઇઝરાયેલે ઈરાનના
તહેરાનથી લગભગ 530 કિલોમીટર દૂર એક પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ છે એના પર પણ મિસાઇલથી હુમલો કર્યો છે. ઈરાનના વોટર ડિસેલિનેશન પ્લાન્ટ્સ પર અનેક જગ્યાએ હુમલા કર્યા છે. ઈરાનના વીજ મથકો પર હુમલા કર્યા છે. ઈરાનની સરકારી ઇમારતો પર હુમલા કર્યા છે અને ઈરાનની સંખ્યાબંધ લશ્કરી જે છાવણીઓ છે એના પર પણ હુમલા કર્યા છે. અને ઇઝરાયલે કહ્યું છે કે અમે આ હુમલા જારી રાખીશું. એનો અર્થ એ કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે શાંતિ મંત્રણા થાય છે એ ઇઝરાયલને મંજૂર નથી અને શાંતિ મંત્રણા થાય, યુદ્ધનો અંત આવે, શસ્ત્ર વિરામ થાય, યુદ્ધ વિરામ થાય એ પહેલાં ઇઝરાયલ પોતાની પૂરી તાકાત લગાડીને ઈરાનને શક્ય તેટલું ડેમેજ કરવા માંગે છે. તો બીજી તરફ ઈરાન પણ ઈંટનો જવાબ પથ્થરથી આપતું હોય તેમ ઇઝરાયલના સંખ્યાબંધ શહેરો પર ઈરાનની મિસાઇલ, ઈરાનના ડ્રોન્સ અને હિઝબુલ્લા, હુથી આ ત્રણ તરફથી હુમલા થઈ રહ્યા છે. તો બીજી તરફ પેલેસ્ટાઇનથી પણ હુમલા થઈ રહ્યા છે, જેમાં પેલેસ્ટાઇનના પણ 4 નાગરિકો મૃત્યુ પામ્યા હોવાનું સ્વીકાર્યું છે. પણ ઈરાને જે પલટવાર કર્યો છે એમાં સૌથી ખતરનાક પલટવાર હુમલો ઇઝરાયલની એક કેમિકલ ફેક્ટરી પર થયો છે, ઇઝરાયલની એક રિફાઇનરી પર થયો છે, હાઇફા બંદર પર થયો છે. અને આ જે કેમિકલ ફેક્ટરી પર જે હુમલો થયો છે એમાં તો એમોનિયા ગેસ લીકેજ થવાની સંભાવના નકારાતી નથી ને 22 કલાક સુધી એ આગ જે છે એ કાબૂમાં ઇઝરાયલના ફાયર ફાઇટર્સ જે છે લાવી શક્યા નથી. સાથોસાથ ઈરાને ઇઝરાયલ પર એના વોટર પ્લાન્ટ પર હુમલો કર્યો છે, એના ઇન્ડસ્ટ્રીયલ જે ઔદ્યોગિક વસાહતો છે એની પર હુમલા કર્યા છે. હાઇફા પોર્ટ, હાઇફા રિફાઇનરી ઉપરાંત એની રાજધાની જે છે તેલ અવીવ અને જેરુસલમમાં અત્યાર સુધી હુમલા થતા હતા. હવે અંતરિયાળ વિસ્તારોમાં પણ હુમલા થયા છે અને ઇઝરાયલનું જે બીજું સૌથી મોટું એરપોર્ટ છે એને પણ ઈરાને નુકસાન પહોંચાડ્યું છે. અને હવે દેખાઈ રહ્યું છે કે ઈરાનની જે મિસાઇલની મારણ ક્ષમતા જે છે પહેલાં લગભગ 85થી 90% ઈરાનની મિસાઇલ હોય કે હિઝબુલ્લાની મિસાઇલ હોય એને ઇઝરાયલનું આયરન ડોમ જે છે એ રોકી નાખતું હતું. હવે ઈરાન દાવો કરે છે કે અમારી 80% મિસાઇલ્સ ઇઝરાયલની અંદર પડે છે. ઇઝરાયલ જો કે આ દાવાને સ્વીકારતું નથી અને યુદ્ધ ચાલતું હોય ત્યારે કોઈ એકબીજાના દાવાને સ્વીકારતું નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે પહેલાંની સરખામણીમાં હવે ઇઝરાયલ પર હુમલાઓની સંખ્યા મિસાઇલ અને ડ્રોન દ્વારા જે હુમલા થઈ રહ્યા છે એની સંખ્યા વધી રહી છે. સાથોસાથ આજના દિવસમાં કહું છું, આજનો દિવસ એટલે છેલ્લા 24 કલાકમાં તો સાઉદી અરેબિયામાં પણ લગભગ 5 થી 7 જેટલી બેલિસ્ટિક મિસાઇલ પડી છે. કુવૈતમાં વોટર ડિસેલિનેશન પ્લાન્ટ પર, એના પાવર પ્રોજેક્ટ્સ પર, રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ્સ પર અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઈરાને હુમલા કર્યા છે. બહેરીનમાં પણ 4 થી 5 મિસાઇલો દાગી છે. તો જોર્ડનમાં પણ હુમલાઓ જારી છે. ઈરાકમાં સૌથી ખતરનાક હુમલો આજે થયો છે એના વિક્ટોરિયા બેઝ જે છે એના પર અને જેટલા લોજિસ્ટિક સપોર્ટ જે અમેરિકન આર્મીને પહોંચી રહ્યા છે ત્યાં સંખ્યાબંધ હુમલાઓ ઈરાને કર્યા છે. અને દુબઈ, અબુધાબી અને શારજાહમાં લગભગ દર 2 કલાક 3 કલાકના અંતરે મિસાઇલો અને ડ્રોનના હુમલા ચાલુ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ખાડીના દેશોમાં યુદ્ધનો જે માહોલ છે એ યુદ્ધના માહોલ કરતાં પણ જેને કહી શકાય ને કે મોતના ઓછાયા દરેક તરફ ફરી રહ્યા હોય તેમ લોકો અત્યંત ભયભીત જોવા મળે છે. અને જે દુબઈ દોમ સાહેબી માટે જાણીતું હતું, જે દુબઈ ધ સેફેસ્ટ હેવન ઓફ વેલ્થ તરીકે ઓળખાતું હતું, દુનિયાનું જેને આર્થિક પાટનગર મનાતું હતું, એ દુબઈના રસ્તાઓ સાવ સુમસામ જોવા મળે છે. અને આર્થિક દૃષ્ટિએ જોવા જઈએ તો છેલ્લા 1 મહિનામાં ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે. આજે ક્રૂડનો ભાવ અત્યારે જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 115થી વધીને $118 પર પહોંચી ગયો છે. અને દુનિયાભરના શેર બજારો, અમેરિકાના શેર બજાર રાતના 8 વાગ્યા પછી ખુલ્યા ત્યારે હું જોતો હતો કે અમેરિકાના શેર બજાર ડાઉન છે. દિવસ દરમિયાન યુરોપના પણ શેર બજાર બધા ડાઉન હતા. ભારતીય શેર બજારની વાત કરું તો 1 મહિનામાં 9430 પોઈન્ટ જેટલું આપણું શેર બજાર જે છે એમાં ગાબડું પડ્યું છે. ભારતીય રૂપિયો ઘસાઈને ઐતિહાસિક તળિયે 95 રૂપિયા ને 22 પૈસા પર આવી ગયો છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. કારણ કે આને કારણે ફુગાવો જે છે એ લગભગ 3 થી 4% વધે તો નવાઈ પામવા જેવું નથી. અને ભારતીય સેન્સેક્સ પહેલી વખત 72,000થી નીચે આવી ગયો છે. એનો અર્થ એ કે 6 વર્ષમાં
કોરોના પછી સૌથી વધારે ભયંકર મંદી જે છે એ ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે. ટૂંકમાં ભારતીય શેરબજારની હાલત પણ ખરાબ છે અને બેન્કેક્સથી માંડીને બધા જ પેરામીટર્સ છે એ ડાઉન જઈ રહ્યા છે અને બધા જ એનાલિસ્ટ એવું કહી રહ્યા છે કે યુદ્ધ ન પતે તો આ પરિસ્થિતિ સુધરે એવી કોઈ સંભાવના દેખાતી નથી. હવે આવીએ શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પની વાત પર, કારણ કે બે મોઢાની વાત કરે છે, ડબલ ઢોલકી વગાડે છે, એટલે ખરેખર શું કરવા ઈચ્છે છે ખબર પડતું નથી. પરંતુ એ જે ભપકી મારી રહ્યા છે એ ભપકીથી ઈરાન સહેજ પણ ડરતું નથી. કારણ ઈરાનને નહીં, આખી દુનિયાને ખબર પડી ગઈ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ કહે છે શું ને કરે છે શું, એમની કથની ને કરણીમાં અંતર છે. પહેલાં એમને 48 કલાકની ધમકી આપી હતી, પછી 5 દિવસની ધમકી આપી, હવે 10 દિવસ સુધી એ મુદત વધારી છે અને 7મી એપ્રિલ સવારના 7:30 સુધી ભારતીય સમય પ્રમાણે રાહ જોવાને બદલે એ રોજ નવી નવી ધમકીઓ ઉચ્ચારતા રહે છે, રોજ નવા નવા વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યા છે. પરંતુ મેં તમને અગાઉ કહ્યું તેમ કે ખર્ગ આઇલેન્ડ કે લારાક ટાપુ કે હોર્મુઝની ખાડી પર કબજો કરવાનું કામ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એટલે કે અમેરિકી સેના માટે સહેલું નથી. એનો એક બીજો સંકેત એ મળી રહ્યો છે કે હવે આ યુદ્ધમાં રશિયા અને ચીનની સામેલગીરી હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. દરમિયાનમાં બીજું એક ડેવલપમેન્ટ એ પણ આવ્યું છે કે ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અમે પાકિસ્તાનની કોઈ દરમિયાનગીરી સ્વીકારતા નથી. એટલે વ્હાઇટ હાઉસે સંકેત આપ્યો કે અમે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને મંત્રણા કરી રહ્યા છે. અને હવે પરોક્ષ મંત્રણા જે છે એ મુદ્દે તો લગભગ તાળું વાગી ગયું છે. કારણ કે તમને જો યાદ હોય તો રવિવારે ઇસ્લામાબાદ ખાતે પાકિસ્તાન, ઇજિપ્ત, સાઉદી અરેબિયા અને તુર્કીએ આ 4 દેશોના વિદેશ મંત્રીએ મળી અને એક ફ્રેમવર્ક બનાવવાની કોશિશ કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી સધાય એ માટે શું કરવું જોઈએ. તો અમેરિકાના 15 મુદ્દા, એની સામે ઈરાનના 5 મુદ્દા, એ બંને વાતો એવી હતી કે જે ઈરાને કહ્યું હતું કે આ ગેરવ્યાજબી વાત છે, અવાસ્તવિક વાત છે. ડોનાલ્ડ ટ્રમ્પે આજે સવારે એવું કહ્યું હતું કે ઈરાને અમારા મોટેભાગના મુદ્દા સ્વીકાર્યા છે અને અમે થોડું કન્સેશન આપવા તૈયાર છે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે બાંધછોડ કરવા તૈયાર છે એવો સંકેત પણ એક તબક્કે આપ્યો હતો. પરંતુ અત્યારે મોડી રાત્રે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે અને માર્કો રૂબિયોએ જે સંકેત આપ્યા છે કે આ યુદ્ધ અમે બને તો 4 થી 6 સપ્તાહમાં પૂરું કરીશું, ત્યારે એક સંકેત જે બહુ સ્પષ્ટ મળી રહ્યો છે કે ઈરાને પાકિસ્તાનની મધ્યસ્થી નથી સ્વીકારી, પણ ઈરાને એક એવો સંકેત આપ્યો છે જેની પુષ્ટિ ખુદ અમેરિકા કરી રહ્યું છે કે ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ ગાલિબાન, જે ઈરાનના સર્વોચ્ચ નેતા મોસ્તુબા ખામેનેઈના બહુ જ વિશ્વાસુ ગણાય છે અને અગાઉના ઈરાનના સર્વોચ્ચ નેતા આયતોલ્લા ખામેનેઈના પણ બહુ જ વિશ્વાસુ મનાતા હતા, એ હવે આ મંત્રણા સીધી અમેરિકાના એક જવાબદાર વ્યક્તિ સાથે કરી રહ્યા છે. અને હવે જે મંત્રણાના મુદ્દા પર સમાધાન સધાય એવી જે ભૂમિકા રચાઈ છે એમાં એવું છે કે ઈરાન એવું કહે છે કે જો ઇજિપ્તમાં સુએઝની જે નહેર છે એના પર ટોલ ટેક્સ લઈ શકાતો હોય તો ઈરાનને ટોલ ટેક્સ શા માટે ના મળવો જોઈએ. તો નંબર 1, કદાચ અમેરિકા આ મુદ્દે સંમત થઈ જાય. સામા પક્ષે ઈરાન એવું કહે છે કે અમારો ન્યુક્લિયર પ્રોગ્રામ કદી ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે નહોતો. એટલે અમેરિકાને જે દહેશત છે કે અત્યારે એમની પાસે 10 થી 12 પરમાણુ બોમ્બ બનાવવાની ક્ષમતા છે, એ મુદ્દે ઈરાન કહે છે કે અમે બનાવવા માંગતા જ નહોતા, એ અમારો યોજના હતી પણ નહીં અને ભવિષ્યમાં નથી. એટલે ઈરાન સાથે અમેરિકા એ મુદ્દે સંમત થાય તો હવે બીજી મહત્ત્વની વાત આવે છે કે ઈરાન કહે છે કે અમારી પરના પ્રતિબંધો કાયમી હટી જવા જોઈએ અને ત્રીજી મહત્ત્વની વાત જે છે યુદ્ધનો તાત્કાલિક અંત આવવો જોઈએ. હવે ચોથી જે બાબત છે કે ઈરાનને કેટલું વળતર મળે, તો એક વાત એવી આવી છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે અમેરિકા જે આ યુદ્ધ લડી રહ્યું છે એમાં ખાડીના દેશોએ પણ યોગદાન આપવું જોઈએ. એટલે હવે વળતર જે ઈરાન માંગી રહ્યું છે ને અમેરિકા ખાડીના દેશો પાસે યુદ્ધ લડવા માટેનું જે યોગદાન માંગી રહ્યું છે એની વચ્ચે કદાચ વાત અટકી છે. અને આપણે ઈચ્છીએ કે ઈરાન અને અમેરિકા વચ્ચે જો સીધી મંત્રણા થાય, ત્રીજા કોઈ દેશની મધ્યસ્થી સિવાય, તો લાઇન લોસ નહીં થાય અને કદાચ બંને દેશો વચ્ચે સંમતિ સધાય. એ જ સમયનો પણ તકાદો છે. 1 મહિનાનો સમય વીતી ગયો છે. આ યુદ્ધ કરવાથી મેં તમને જેમ આપ્યું તેમ
તમામ દેશોમાંથી મૃત્યુની સંખ્યા વધતા ઓછા પ્રમાણે થઈ છે અને યુદ્ધમાં કોઈ સાચા આંકડા આપતું નથી. એટલે મૃત્યુઆંક આનાથી પણ વધારે હશે. સાથોસાથ આર્થિક ખુવારી કેટલી બધી થઈ છે, દુનિયાભરમાં લોકોને કેટલી બધી તકલીફો પડી રહી છે. અને આ યુદ્ધ જો લાંબો સમય ચાલશે તો હજી વધુ ને વધુ તકલીફ દુનિયાના તમામ દેશોને પડવાની છે. અને આ યુદ્ધ જે છે એ વિશ્વયુદ્ધ તરફ ન જાય, કારણ કે જે રીતે ચીન અને રશિયા એક તરફ તો બીજી બાજુ યુક્રેન જે છે ઇઝરાયલ તરફ મેદાનમાં ગોઠવાઈ રહ્યું છે, તો ત્રીજી તરફ નોર્થ કોરિયા જે છે એના પણ હાથ સળવળી રહ્યા છે ને એ પણ અત્યારે પોતાની મિસાઇલોના પ્રયોગો કરી રહ્યા છે. એ જોતાં દાપણ એ જ હશે અને જે વિશ્વની શાંતિ માટે પણ અત્યંત આવશ્યક છે કે સંવાદથી સમાધાન નીકળે. અને આપણે ઈચ્છીએ કે બને એટલી ત્વરાએ આ યુદ્ધ જે છે એનો અંત આવે. મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમયે અને અમદાવાદ મિરરના સથવારે જો તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપ શું માનો છો યુદ્ધમાં હવે શું થશે? તમારી ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.